નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાહુલ ગાંધી દ્વારા લગ્નના ઘોડા અને રેસના ઘોડાઓ અલગ અલગ કરવામાં આવશે એવું નિવેદન આપી અને ગુજરાતમાં જે નેતાઓ છે કોંગ્રેસના એમની કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને એમના પરિણામો ઉપર નજર રાખવામાં આવશે, આવું નિવેદન આપવામાં આવ્યું હતું. ખરેખર કોંગ્રેસની અંદર કામના ઘોડા અથવા તો લગ્નના ઘોડા અથવા તો રેસના ઘોડા એવું કંઈ છે જ નહીં. ત્યાં બીજા જ કોઈ પ્રાણીનું એક આખું ટોળું ભેગું થયું એવું લાગી રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી સત્તાની બહાર રહેલા કોંગ્રેસના આ ટોળાને એની જૂથબંધી, એમનું અંગત રાજકારણ, એમની અંગત મનસાઓ બધી પૂરી કરવાની એનામાં જ વધારે રસ છે અને એની પાછળ જ એ લોકો મહેનત કરતા હોય છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક કાર્યક્રમની અંદર અમરેલી જિલ્લાના પ્રમુખ પ્રતાપ દુધાત અને ગીર સોમનાથ જિલ્લાના પૂજાભાઈ વંશ એ કોળી સમાજમાંથી આવે છે અને પ્રતાપ દુધાત જે અમરેલી જિલ્લાના પ્રમુખ છે કોંગ્રેસના એ પાટીદાર સમાજમાંથી આવે છે. એ લોકો એક કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા, એમાં એમનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. અગાઉ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે એવું કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યક્રમોમાં હાજર ન રહેનારા આવા નેતાઓને તરત જ પદભ્રષ્ટ કરાશે અને કાઢી મુકાશે, પરંતુ આ બંને નેતાઓની એક ખિલ્લી પણ હલાવી શકે એમ નથી કોંગ્રેસની શિસ્ત નેતાગીરી. એનું કારણ એ છે કે બંને મજબૂત નેતા છે અને એક પાટીદાર સમાજમાંથી આવે છે, બીજા કોળી સમાજમાંથી આવે છે, એટલે એમનું કશું જ થઈ શકે એમ નથી અને એમને જરા પણ ડિસ્ટર્બ કરવા જાય તો કોંગ્રેસની જે રહીસઈ આબરૂ છે અત્યારના સમયમાં થોડો ઘણો જે એમની તરફનો ઝુકાવ છે થોડા ઘણા એના ઉપર પણ બહુ મોટી અસર થઈ પડે એમ છે. આગામી ડિસેમ્બર મહિનાની અંદર મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવવાની છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ ઉપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ પણ આવી રહી છે. એના ઉપર ફોકસ કરવાને બદલે કોંગ્રેસ હજી પોતાનું ઘર સમૂહ સૂત્રું કરવામાં પડેલું છે. લગ્નના ગીત લગ્નના સમયે ગવાય એના બદલે અત્યારથી જ એમણે શરણાઈઓ ફૂંકવાનું ચાલુ કરી દીધું છે. ખરેખર એ શરણાઈઓ કેટલે સુધી એના સૂર રેલાશે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ કોંગ્રેસની આ નેતાગીરી જે છે એને માટે નેતાઓએ એના કાટલા અલગ અલગ હોય છે અને શિસ્તની કાર્યવાહી કરવાની આવે, શિસ્તભંગની કાર્યવાહી કરવાની આવે ત્યારે એ નેતાનું કદ જોવામાં આવે છે, એ નેતાની આર્થિક સ્થિતિ જોવામાં આવે છે. અને ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડા પણ આ વાત સારી રીતે જાણે છે કે એક પણ કોળી નેતા અથવા એક પણ પાટીદાર નેતાને જો એ ડિસ્ટર્બ કરવા જશે તો ગુજરાતની અંદર જે થોડું ઘણું પણ સંગઠન બચ્યું છે કે સંગઠનના નામે એમની પાસે જે કોઈ માણસો છે એમાં પણ મોટું ડિસ્ટર્બન્સ આવશે. એટલે હરીફરીને નબળાને સૂળી ઉપર ચડાવવાની વાત છે અને સમરથ કો નહીં દોષ ગોસાઈ એ જે જાણીતી ઉક્તિ છે મહાત્મા તુલસીદાસની, એના જેવું કોંગ્રેસમાં હાલમાં ચાલી રહ્યું છે કે સમરથ કો નહીં દોષ ગોસાઈ. જે પ્રમાણે કોંગ્રેસને જીવતી કરવા માટેના પ્રયત્નો થવા જોઈએ એ પ્રયત્ન છેલ્લા 30 વર્ષથી થયા જ નથી. એમાં બાપુ શંકરસિંહ વાઘેલાથી માંડી અને તમામ નેતાઓ નિષ્ફળ ગયા છે. ભરતસિંહ સોલંકી હોય કે અમિત ચાવડા હોય, કોઈ પણ હોય કે શક્તિસિંહ ગોહિલ હોય, એ બધા જ નેતાઓએ જૂથબંધીના આ અખાડાની અંદર પોતાની કરિયરની આહુતિ આપવી પડી છે. એમને નિર્માલ્ય નેતાની એક ટેગ લાગી ગઈ છે અને ગુજરાત પ્રદેશના અથવા તો શહેર કોંગ્રેસના પ્રમુખ હોવું અથવા તો ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ હોવું એ હાલના તબક્કે જે પ્રમાણેના વેવ્સ ચાલી રહ્યા છે એમાં તો થેન્કલેસ જોબ છે, એ વાત ચોક્કસ છે. હવે કોંગ્રેસ શિસ્તની વાતો કરે, કોંગ્રેસ શિસ્તબદ્ધતાની વાતો કરે તો એ લોકોને શોભતું નથી, કેમ કે એમની નબળી કેન્દ્રીય નેતાગીરી ગુજરાતની નેતાગીરીને ચલાવી શકે એવી કોઈ એમની પાસે પાવર જ નથી, કેમ કે એમની પાસે આંગળીના વેઢે ગણી શકાય એટલા નેતાઓ બચેલા છે. હવે બાકીના બધા તો ભાજપમાં જતા રહ્યા છે અને હજી ઘણા બધા દિવાલ પર બેઠા છે કે એમને આવકારવામાં આવે તો એ લોકો તરત જ કેસરીઓ ખેસ પહેરી લે, એ લોકોને જરાય વાર નહીં લાગે અને ભાજપને પણ આવા નેતાઓની જરૂર જ છે. એટલે શિસ્ત કે શિસ્તબદ્ધતા અને શિસ્તની વાતો કોંગ્રેસના મોઢે શોભતી નથી. કોંગ્રેસ જે કાંઈ કડક પગલાં ભરવાની વાત કરે એ ગેસ વગરની સોડા જેવી વાત છે, એ લોકો કશું જ નહીં કરી શકે અને સંગઠનના મામલે તો કડડભૂસ થયેલા એમના સંગઠનને બેઠું કરવા માટે જે નેતાઓની આવશ્યકતા છે એને ખાલી સાચવીને રાખે તો પણ એમને માટે એક ઉપલબ્ધિ ગણાશે. જે દિવસે ભારતીય જનતા પાર્ટીથી પ્રજા ત્રસ્ત થશે તે દિવસે તમારા મોઢા જોયા વગર તમને વોટ આપશે.
ત્યાં સુધી તમારો કોઈ ચાન્સ લાગવાનો નથી એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. અને બીજી તરફ રાહુલ ગાંધી જે માત્ર ને માત્ર નિવેદનબાજીઓ માટે જાણીતા છે અને વિવાદાસ્પદ નિવેદનો આપે છે, ભારતીય સંસ્કૃતિ કે કલ્ચરની વિરુદ્ધના પણ એ લોકો ઘણા બધી વખત નિવેદનો આપી ચૂક્યા છે અને ઘણું બધું ન બોલવાનું પણ એ જાહેરમાંથી ટીવી ઉપર બોલીને બફાટ કરી ચૂક્યા છે. એટલે એની કોઈ વાતને હવે ખુદ કોંગ્રેસીઓ પણ ગંભીરતાથી લેતા નથી અને એ સમગ્ર વાત આ ઘટના ઉપરથી પણ સાબિત થાય છે. જોકે આ બંને નેતાઓને અત્યારે કારણ દર્શક એટલે કે શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને બંનેના નજીકના કોઈ સગાનું મૃત્યુ થયું હોવાનું કારણ પ્રાથમિક રીતે ચર્ચાઈ રહ્યું છે. માં તથ્ય કેટલું છે એ તો તપાસ બાદ ખબર પડશે, પરંતુ હાલના તબક્કે કોંગ્રેસ ના નેતા કે કોંગ્રેસની શીર્ષ નેતાગીરીની સ્થિતિ એવી છે કે મા મને કોઠીમાંથી કાઢ, આવી પરિસ્થિતિની અંદર એ લોકો કામ કરી રહ્યા છે અને સંગઠનના નામે શૂન્ય બનેલી કોંગ્રેસ આવનારા દિવસોમાં મહાનગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં કેવા દેખાવો કરે છે એ પણ જોવાનું રહેશે. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ